પછી આ વખતે ગણપતિનો ગેની બેન છે એટલે 100% વિજય બનવાના છે ગણપતિનો ગ. એટલે શરૂઆત આપણે કોઈ પણ રીતિ સીધી ગણપતિથી કરો એટલે તમે સૌ અહીંથી શરૂઆત કરજો. ભરતસિંહજી, આમ તો ના બોલવું જોઈએ પણ કાલે થોડોક હું વધારે બોલી ગયો, બેને મને ઠપકો આલ્યો હતો. પરંતુ પરિસ્થિતિ બેન એવી થઈ, હાલ મને ટીવી વાળાના ફોન આવ્યા, કોન્ફરન્સમાં લીધો. હવે કલાકારોને પૂછ્યું તો કે ના અમે કોઈ જવાબ નહીં. કાલે મેં કલાકારોને કીધું હતું કે જાગીરદાર સમાજ માટે તમે ડાયરા કરો. અમારા રાજપૂત સમાજની દીકરીઓએ જોહર કર્યા હજાર, એના વિશે તમે બોલો ત્યારે તમારા ઉપર નોટોની રેલમ છેલ થતી હોય. રાજપૂતોના ઇતિહાસ અને રાજપૂતોના સૌર ગાથા ઉપર એ કલાકારો એમના કાયમી ડાયરા કરતા કરોડો લેતા. તમને શેની ડર? આજે એક પણ ગુજરાતનો કલાકાર મીડિયાનો ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી. ત્યારે આ કિંમતની ધરતી ઉપરથી વિશેષ મારા માલધારી સમાજને વિનંતી કરું, આ વખતે તો રબારી બધા રંગ રાખવાના જ છે, વટ રાખવાના છે. પરંતુ જાગીરદાર સમાજને વિનંતી કરું કે જાગીરદાર સમાજની બેન દીકરી ઉપર જયારે વિભત્સ વર્તન કર્યું હોય ત્યારે આપ સૌ તો હર હંમેશા તમારી સાથે ગુજરાતના નહીં ભારતના તમામ સમાજોએ ટેકો જાહેર કર્યો છે, ત્યારે તમારી તો સૌથી વધારે જવાબદારી થાય છે. અને સામે આ ખીમતના જાગીરદારોને વિનંતી કરો છો કે ખીમતમાંથી એવા ખોટા મારો કે અમારા આવલના ખેંગારસિંહ બાપુએ જાહેરાત કરી કે આવલમાં કોઈ ભાજપના કાર્યકરે કે નેતાએ આવવું નહીં. એવા અમીરગઢ વિસ્તારના તમામ જાગીરદારોના ગામમાં પ્રવેશ બંધી થઈ ગઈ. અમારા કાલે ઢીમાના જાગીરદારોએ ભાજપના ઉમેદવારનો બળદેવજી કાર્યક્રમ હતો તો આખા ગામને અપીલ કરી કે જાગીરદાર સમાજની બેન દીકરી સામે જયારે અપમાન કર્યું હોય ત્યારે ગામને વિનંતી કરીને ગામે કીધું કે તમે ધરણીધરના મંદિરે ગામમાં પ્રવેશ ના કરજો. ગામની બારે એમની વાડીમાંથી પ્રવચન કરીને પાછા નીકળી ગયા. આ પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ છે ત્યારે લગભગ બનાસકાંઠામાં સૌથી મોટું ગામ જાગીરદાર સમાજનું મોભી ગામ આ કિંમત છે. ત્યારે તમારી સાથે રબારી સમાજ ખભે ખભો મિલાવીને ચાલે છે. ત્યારે તમને વિનંતી કરવી છે કે જે રૂપાલાપ બોલ્યો છે જાગીરદાર સમાજની બેન દીકરી સામે એ બદલો વાળવાનો સમય છે. ત્યારે આખા ગામમાં પ્રવેશ બંધી કરો લાગે. જાગીરદાર સમાજનું મન મોભો આખા ભારતમાં ડંકો વાગે કે કિંમતના જાગીરદારોએ જાહેરાતને એલાન કર્યું. અમે 562 રજવાડા 1 સેકન્ડમાં જાગીરદાર સમાજે આપી દીધા. તમે એક ટિકિટ જતી નથી કરતા, એ આ શું કરી શકવાના છો તમે? આખા ભારતના જાગીરદાર સમાજને હિન્દુ ધર્મનું જયારે અપમાન કર્યું ત્યારે આ જાગીરદાર સમાજને વિનંતી કરું છું કે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. તમને વિનંતી કરું છું, મારું પણ માગવું નહીં તન કે કાજ, પરમારથને કારણે માગતો ના આવે લાજ. જાગીરદાર સમાજની બેન દીકરી સામે જયારે વિભત્સ શબ્દો બોલ્યા છે ત્યારે તમારી પાસે ખોળો પાથરીને વિનંતી કરું છું કે આ લોકોને 7મી તારીખે વોટ કરીને જડબાતોડ જવાબ આપો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હવે નથાભાઈ પટેલ સાહેબની